રાજકોટમાં ટ્રાફિક પોલીસ સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। દુકાનો આગળથી વાહન ટોઈંગ મુદ્દે બંધનું એલાન કરવામાં આવ્યું છે। ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો છે। તો વેપારીઓ સામે આડેધડ પાર્કિંગ કરવાની રજૂઆત કરવામાં આવતી હતી, જે મુદ્દે હવે વેપારીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। બંધ પાડીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તો ધર્મેન્દ્ર રોડના વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યું છે। દુકાનો આગળથી વાહનો ટોઈંગ મુદ્દે બંધનું એલાન વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે। તેઓ ટ્રાફિક પોલીસનો વિરોધ નોંધાવી રહ્યા છે। દુકાનો આગળથી વાહન ટોઈંગ કરી દેવામાં આવે છે, તેને પગલે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓ એકત્ર થયા છે ને આજે હડતાલ પાડી છે, તે જોઈ શકાય છે કે દુકાનો બંધ કરાવી રહ્યા છે। વેપારી એસોસિએશનના પ્રમુખ છે, તેઓની સાથે વાત કરશું। શું કારણ થયું કે અચાનક આ બજાર બંધ કરવી પડી? વર્ષો જૂની આ બજાર છે, સૌરાષ્ટ્રની શાન ધર્મેન્દ્ર રોડ, અને મારું નામ પ્રનંદ કલ્યાણી, હું ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનનો પ્રમુખ છું। અહીંયા મેઇન પ્રોબ્લેમ છે રેકડી રિક્ષા પાથરણાનો, અને વારંવાર અમે એની રજૂઆત કરતા હોય છીએ। જે તે સમયે હોદ્દા ઉપર જે પણ વ્યક્તિ હોય અમને સહકાર આપતો હોય, પછી કોર્પોરેશનનો જગ્યા રોકાણનો હોય કે ટ્રાફિકના હોય, અમે એવું કોઈ દિવસ ક્યારેય નથી કીધું કે અમને સહકાર નથી આપતા। પણ આમાં થાય એવું કે હોદ્દેદારો બદલાતા રહેતા હોય, નવી વ્યક્તિ આવે અથવા કોઈને એકાએક જુસ્સો ચડે તો બધોય ખાર વેપારી ઉપર જ ઉતારવામાં આવે છે। જે પ્રોબ્લેમ છે એ તો એનો જ રહી છે। તમે ક્યારેક પ્રેસ મીડિયા સાંજે કેમ લાખાજી રાજ રોડ ઉપર ધર્મેન્દ્ર રોડ પર નીકળજો ને એનું શૂટિંગ કરી અને બતાવજો કે આ વેપારીઓની લાગણીની હિસાબે અમે શૂટિંગ કરીને બતાવી છે કે પ્રોબ્લેમ શું છે। એ પ્રોબ્લેમ એક કોર મૂકી અને વેપારીનો વાહન, ગ્રાહકના વાહનને દંડ કરવો, વેપારીને વાહન ટોઈંગ કરવા, બોર્ડ તોડ નાખશું, નોટા તોડ નાખશું, શું છે ભાઈ? વેપારીનું કોઈ ધણી ધોણી નથી એવું તમે માનો છો? વેપારી ખુદ જ એક શક્તિ છે। જ્યારે વેપારી છે ને વિરોધમાં ઉતરશે ને ત્યારે કોઈ એને સંભાળી નહીં શકે। અમે બહુ પ્રેમથી શાંતિથી જીન્યુન અમારો પ્રોબ્લેમ છે રજૂ કરીએ છીએ, એનું સોલ્યુશન લાવવાની બદલે એ લોકો અમને જ દબાવે છે, જે હવે શક્ય નહીં બને। શું કહો દાદા, તમે પણ અહીં વેપારી એસોસિએશન સાથે સંકળાયેલા છો, કેવી પરિસ્થિતિ થાય છે? છેલ્લા 2-3 દિવસથી ટ્રાફિક શાખાની ટોઈંગ ગાડી ધર્મેન્દ્ર રોડ ઉપર આવી વેપારીઓના અને વેપારીને આવતા ગ્રાહકોના વાહનો ટોઈંગ કરે છે, જેનો આજે વેપારીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે। અને બપોરના 2 વાગ્યા સુધી વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખવાનું નક્કી કર્યું છે, અને ધર્મેન્દ્ર રોડ આખો બપોરે 2 વાગ્યા સુધી બંધ છે। વેપારીઓ સખત વિરોધ કરે છે। કોઈ પણ જાતના સંકલન વગર, વેપારીઓ સાથેના કોઈ પણ જાતના સંકલન વગર તંત્રની જે જોહુકમી છે, બેજવાબદારી ભર્યું વર્તન કરે છે, વેપારીઓને દબાવે છે, વેપારીઓને ગુસ્સા કરે છે। એવું શા માટે? બેસીને પણ વાત થઈ શકે છે અને વેપારીઓને મુશ્કેલી ન પડે એટલા માટે અમે બધા એસોસિએશનો અમારા વેપારીઓની સાથે જ છીએ, અને કોઈ પણ જાતની તંત્રની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે। આજે કોણે દાદાગીરી કરી? ટ્રાફિક શાખાની બ્રાન્ચ આવી અને વેપારીઓ સાથેના વેપારીઓની દુકાન પાસેના જે વાહનો હતા એ પણ એ લોકોએ ટોઈંગ કરી લીધા છે। વેપારીઓના જે વાહનો ટોઈંગ કરી રહ્યા છે, દાદા શું કહો છો, કેટલા સમયથી આ પરેશાની? આ તો ઘણા ટાઈમથી ચાલુ છે, પણ અમે એવું ધ્યાનતા હતા કે મને ક્યાં સુધી હાલે, ક્યાં સુધી હલાવી, હવે એ લોકો માથે ચડી ગયા। હવે અમે ગ્રાહક આવે તો એને વાહન ક્યાં રાખવાના? આ તો આપણી દુકાનના પાર્ક પડ્યા હોય તોય લોકો લઈ જતા હોય છે, એટલે આ વસ્તુ ખોટી છે। અમે એટલે જ આ વિરોધ કરીએ છીએ, અને જડબે સલાક 2 વાગ્યા સુધી બંધ રહેશે। જડબે સલાટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે। શું કહો છો તમે, અહીં વેપાર ધંધો કરો છો, કેવી તકલીફ જોઈ શકાય છે? વેપારીઓ જે દુકાનો છે તે બંધ કરી રહ્યા છે, દ્રશ્યો જોઈ શકાય છે। તમે શું કહો છો દાદા, કેવી મુશ્કેલી થાય છે? આ ફેરિયાઓ છે એ ફેરિયાઓ હેરાન હિસાબે અમને બધા વેપારીને હેરાન કરે છે અત્યારના। શું આ સ્કૂટરના દંડ લીધા અને સ્કૂટર ટોઈંગ કર્યા, સ્કૂટર રાખવા ક્યાં વેપારીએ? આ પ્રશ્ન છે। કેટલા વેપારીઓ આજે બંધ પાડશે? કેટલા? આ રોડ આખો ધર્મેન્દ્ર રોડ આખો બંધ રહેશે। તો જે રીતના 2 વાગ્યા સુધી ધર્મેન્દ્ર રોડ આખો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, હું દ્રશ્યો બતાવીશ। જે વેપારીઓ ઘણા સમયથી મુશ્કેલી જે પડી રહી છે તે રીતના વાત કરીએ છીએ, જે આખી દુકાન કરી રહ્યા છે, શું કહો છો, કેવી તકલીફ પડી રહી છે ને શું આખો ઇસ્યુ ઉભો થયો? આજે સવારે ટોઈંગની ગાડી નીકળી હતી અને જોડે પોલીસ સ્ટાફ બી નીકળેલો, ટ્રાફિકનો સ્ટાફ। તો આ લોકો દુકાનની આગળ એક સ્કૂટર આડું મૂકેલું, એમને એવું કીધું હતું કે તમારે 2 સ્કૂટર આડા રાખજો। એક સ્કૂટર આડું પડ્યું હોય તો એ લોકો દંડ કરતા હતા,
અને બધાને તોછડાઈથી જવાબ દેતા હતા, એવું કહેતા હતા કે ભાઈ તમારા ઓટલા તોડી નાખશું, બોર્ડ તોડી નાખશું. કાંઈ બી પ્રશ્ન હોય તો એ લોકો સીધું આક્રમક રીતે વાત કરે અને બધાને તોછડાઈ કરે. આ વ્યાજબી નથી. વેપારીની સાથે વાત કરવામાં પહેલા તો સભ્યતા રાખીને વાત કરવી જોઈએ. અને બીજું, સ્કૂટર છે એ અહીંયા પાર્કિંગ ક્યાંય છે નહીં, તો સ્કૂટર રસ્તામાં પડ્યા હોય અને એ હટાવવાનું કે તો બરોબર છે, સીધા ટોઈંગ કરી લે. અને એક સ્કૂટર પડ્યું હોય તો એ લઈ જાય અને આકરો દંડ કરે, તો એવું એ વ્યાજબી નથી. એના માટે થઈને વેપારી બધા ખૂબ નારાજ છે અને બધાએ એના અનુસંધાનમાં જ અત્યારે બંધનું એલાન આપીને બંધ રાખેલું છે. જે રીતના જે પોલીસની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે રીતના જે ફેરિયાઓની સામે કાર્યવાહીની બદલે હવે વેપારીઓ સામે જે કાર્યવાહી કરતા વેપારીઓમાં રોષ ફેલાયો છે અને વેપારીઓ આજે જે ધર્મેન્દ્ર રોડ છે તે દુકાનો બંધ કરી અને હાલ જે રીતના વિરોધ વ્યક્ત છે તે કરી રહ્યા છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. રાજકોટમાં ટ્રાફિક પોલીસની સામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખવા માટેનું એલાન કર્યું છે. દુકાનોની આગળ વાહન ટોઈંગ મુદ્દે બંધનું એલાન કરવામાં આવ્યું છે. તો ધર્મેન્દ્ર રોડના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ધર્મેન્દ્ર રોડ પરના જે પણ દુકાનો આવેલી છે તે આજના દિવસ માટે બંધ રાખવામાં આવશે. 2 વાગ્યા સુધી બંધ રાખવા માટેનું વેપારીઓ દ્વારા એલાન કરવામાં આવ્યું છે. વેપારીઓ સામે આડેધડ પાર્કિંગ કરવાની રજૂઆત કરવામાં આવતી હતી. તે મામલે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. દુકાનોની સામે જે વાહનો પાર્ક કર્યા હોય છે તેને ટોઈંગ દ્વારા લઈ જવામાં આવે છે, જે મામલે હવે વેપારીઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વેપારીઓનું આ મામલે એવું કહેવું છે કે ફેરિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે હવે વેપારીઓ વિરુદ્ધ જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દુકાનોની બહાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, તેના કારણે આ કાર્યવાહી સમગ્ર પ્રકારની કરવામાં આવી છે અને આખરે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે દુકાન આગળ કોઈ પણ પ્રકારનું પાર્કિંગ કરવા દેતા નથી. એક પણ વાહન પાર્ક હોય તો ટોઈંગવાળા લઈ જાય છે, જે મુદ્દે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વધુ જાણકારી સાથે સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે રહીમ, રાજકોટમાં ટ્રાફિક પોલીસ સામે વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો છે. ધરતી સૌથી મોટો સવાલ છે કે આ એ જ વેપારીઓ છે કે જેણે પોતાની દુકાન આગળ આડે અવડે જે રીતના જે પાથરણાના લોકો જે પાથરીને બેસી જતા હતા તેના વિરુદ્ધ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ માધ્યમથી તેઓને રજૂઆત કરવામાં આવી હતી કે જે પાથરણા પાથરીને બેસે છે તેના કારણે ટ્રાફિક જામ થવાના દ્રશ્યો વારંવાર થતા હોય છે. થઈ છે સીપી પૂજા ચૌધરી દ્વારા કે ઝુંબેશ પણ ઉપાડવામાં આવી હતી કે જે રીતના ટ્રાફિક ડીસીપીએ જે પાથરણા ચાલકો સંચાલકો હતા તેને દૂર કર્યા, પરંતુ આજે અચાનક જ આવ્યું ને જે વાહનો દુકાનો પાસે હતા તેમને પણ જે ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી હતી ને તેના જ લઈને વેપારીઓમાં રોષ ફેલાવાનો હતો ને વેપારીઓ એકત્ર થયા છે ને ખાસ જે ધર્મેન્દ્ર રોડની દુકાનો છે તે બંધ કરાવવામાં આવી છે. હાલ 2 વાગ્યા સુધી આ હડતાલ છે તે મીટિંગ કરી તૈયાર કરવામાં આવશે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ધર્મેન્દ્ર રોડ એક જૂની માર્કેટ કહેવામાં આવે છે. વર્ષોથી આ વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે. કાપડ માર્કેટ હોય, ઇલેક્ટ્રોનિક માર્કેટ હોય કે પછી સાથે જ જે ચપ્પલ છે તે અલગ અલગ દુકાનો છે તે અહીં આવેલી છે. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે જે નાનો રસ્તો હોવાના કારણે જે ઓટો રિક્ષા ચાલકો છે, 4 વ્હીલ ચાલકો છે તેને તો પ્રતિબંધ મૂકવામાં જ આવ્યો છે, છતાં પણ છે તે ખરીદી કરવા આવતા હોય છે અને તેના જ કારણે ટ્રાફિક પણ થતો હોય છે. પરંતુ જે રિક્ષા ચાલકો ને વાહન ચાલકો છે, દુકાનદારો છે, તે પોતાની દુકાન પાસે જે વાહન પાર્કિંગ કરતા હતા તેને જ વાહનો ડિટેન કરતા આજે મામલો બિચક્યો હતો, કારણ કે ટ્રાફિક પોલીસ દ્વારા તેઓને આડેધડ રીતે દંડ ફટકારવાની જે કામગીરી કરવામાં આવી હતી તેને લઈને આખો આ વિરોધ છે તે કરવામાં આવ્યો છે ને તેને જ લઈને હાલ જે વેપારીઓ છે તે બંધ પાડી અને વિરોધ કર્યો છે. ને જે વેપારી છે તેમની સાથે વાત કરશું. દાદા, અચાનક જ આ વિરોધ શું કામે શોને કારણે આ બંધ કર્યું છે? એમાં એક જ વસ્તુ છે કે કસ્ટમર કોઈ વાહન લઈને આવે તો સ્કૂટર ક્યાં રાખે? હવે એ જો વાહન લીધા વગર તો આ લેડીઝ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ આવવાનું જ નથી, તો ધંધો કેવી રીતે થાય? તમે વાહન એનું પાર્ક ન કરવા દો, વેપારીને પાર્ક ન કરવા દો, એ તો ગેરકાય ખોટું જ છે ને. આ કાયદેસર માનસિક ત્રાસ જ દેવાનો કે ભાઈ તમે ધંધો ન કરો એમ. એટલે એના વિરોધમાં 2 કલાક બંધ છે, 2 વાગ્યા સુધી. હા,
કેટલા સમયથી આવી રીતના પરેશાની છે? 6 મહિનાથી 6 મહિનાથી સળંગ ત્રાસ છે. તો 6 મહિનાથી આ વિસ્તારમાં આ જ રીતના વેપારીઓ છે તે પરેશાન છે. એક વડીલ છે, દુકાનદાર છે, તેઓની સાથે વાત કરશું. દાદા, શું કહેશો, શું મુશ્કેલીઓ પડી રહી છે? વેપારીને દબાણ કરવા છે, સ્ટેચ્યુ બહાર રાખવા છે, બરોબર છે, અને ખોટો વિરોધ કરવો છે. 3 સ્ટેચ્યુ બહાર રાખવા છે, 3 ફૂટ ઓટલા ગેરકાયદેસર છે, બરોબર, અને સરકારની સામે ખોટી રીતે દાદાગીરી કરવી. તો જે લોકો આવ્યા છે ખરીદી કરવા તેઓ કહી રહ્યા છે વેપારીઓ ખોટા છે, પરંતુ હવે નિર્ણય તો એ લેવાનો છે કે સાચું કોણ છે તેને લઈને હાલ જે મહત્વની વસ્તુ એ છે કે જે રીતના પોલીસ અને વેપારીઓ છે હાલ આમને સામને જોવા મળી રહ્યા છે ને જે રીતના બંધ પાડી અને વિરોધ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં આ મામલો ક્યાં પહોંચશે તે તો જોવું જ રહ્યું. જી ધરતી. જી રહીમ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર.